નમસ્તે દર્શક મિત્રો, આજે 13 ઓગસ્ટ 2026 પવિત્ર ગુરુવારના દિવસે ગ્રહોનું ગોચર તમારી રાશિ માટે કેવું રહેશે, કઈ રાશિઓ માટે આજે લાભના યોગ છે અને કોણે સાવચેતી રાખવી, ચાલો જાણીએ માત્ર 2 મિનિટમાં. મેષ, આજે આત્મવિશ્વાસ ઉત્તમ રહેશે. નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે અનુકૂળ દિવસ છે. વૃષભ, આર્થિક બાબતોમાં પ્રગતિ થશે. કૌટુંબિક સુખ અને શાંતિ જળવાઈ રહેશે. મિથુન, વાણી અને વ્યવહારમાં સંયમ રાખવો. અટકેલા કામો પૂર્ણ થવાના યોગ છે. કર્ક, મન પ્રસન્ન અને શાંત રહેશે. નવા રોકાણ અથવા આયોજન માટે દિવસ શુભ છે. સિંહ, નોકરી અને વ્યવસાયમાં તમારો પ્રભાવ વધશે. ઉતાવળમાં કોઈ આર્થિક નિર્ણય ન લેવો. કન્યા, સ્વાસ્થ્ય બાબતે કાળજી લેવી. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉત્તમ સફળતા મળશે. તુલા, વ્યાપારમાં લાભના યોગ બની રહ્યા છે. ભાગીદારીના કામમાં પ્રગતિ જોવા મળશે. વૃશ્ચિક, નકારાત્મક વિચારોથી દૂર રહેવું. મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવી. ધન, ગુરુ કૃપાથી આજે ભાગ્યનો પૂરો સાથ મળશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. મકર, નાણાકીય ખર્ચ પર નિયંત્રણ રાખવું. વિરોધીઓથી સાવધાન રહેવું જરૂરી. કુંભ, મિત્રો અને સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે. નવા આર્થિક સંબંધો મજબૂત બનશે. મીન, રચનાત્મક કામોમાં સફળતા મળશે. માનસિક પ્રસન્નતા અને આનંદ જળવાઈ રહેશે. આજનો શક્તિશાળી ગુરુવારનો ઉપાય: આજે ભગવાન વિષ્ણુ કે કેળાના છોડની પૂજા કરી મસ્તક પર પીળું ચંદનનું તિલક કરો. ભાગ્યનો પૂરો સાથ મળશે. આજના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે કમેન્ટમાં જય શ્રી હરિ જરૂર લખો. દરરોજનું સચોટ રાશિફળ મેળવવા માટે વિડીયો લાઈક કરો અને અત્યારે ફોલો કરો. જય માતા.